સાધુઓની વચ્ચે સર્જાયેલો વિવાદ ઉકેલવા હવે ખુદ સરકાર મેદાનમાં આવી વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે। જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રના સાધુનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। હવે આ વિવાદનો ઉકેલ લાવવા ખુદ સરકારે મોરચો સંભાળ્યો। વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરાયા, જેના ભાગરૂપે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયા, ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સરકારના પ્રતિનિધિ તરીકે મહેશ ગીરી અને હરિગીરી સાથે બેઠક કરી મધ્યસ્થીના પ્રયાસ કર્યા। બેઠક બાદ ધારાસભ્ય સંજય કોરોડિયાએ જણાવ્યું કે અમે સરકારના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થી કરી છે। તમામ સંતો બધા માટે પૂજનીય છે। આથી વિવાદમાં કોઈ રસ્તો નીકળે અને સુખદ અંત આવે તે માટે બંને સંતોને રજૂઆત કરી છે। ધર્મનું અને જૂનાગઢ ગિરનાર ક્ષેત્રનું ખરાબ ન લાગે એમના માટે અમે સરકારમાં રજૂઆત કરી અને સરકારશ્રીએ સારામાં સારો રસ્તો નીકળે એવા પ્રયત્નો કરવાની આજે ખાતરી આપી છે કે સરળથી રસ્તો કોઈ સારો નીકળી શકે અને બધા સાથે મળી અને ગિરનાર ક્ષેત્રનો વિકાસ કરી એમના માટે મહેશગીરી બાપુને પણ કહેવા આવ્યા હતા। મહેશ ગીરીએ કથિત લેટરના પુરાવા યોજી ફરી હરિગીરી બાપુ પર નિશાન સાધ્યું। મહેશ ગીરીએ જણાવ્યું કે જે પત્રની વાત છે એ સરકારમાં પણ રજૂ કરેલો છે। 4 ઓક્ટોબર 2021નો પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઇલમાં છે। જે ડોક્યુમેન્ટ છે તેમાં પણ પત્ર સામે છે, તો પછી તે ખોટો કેવી રીતે હોઈ શકે? મહેશ ગીરીએ જણાવ્યું કે હરિગીરીને ગરીબોની હાય લાગી છે। જો તેઓએ ગુનો કબૂલી હશે તો તેમને ઓછી સજા થશે। लगभग 500-600 पन्नों का पूरा फाइल इनको सरकार की तरफ से मिला है, सरकारी कचहरी की तरफ से। अब आपको देखना होगा कि अगर लेटर फ्रॉड है तो फिर इसके अंदर वो कागज आया कैसे, क्योंकि ये तो आपके जमा किए हुए कागजात है। भवनाथ मंदिर आपको हड़पना था, उसके लिए जो आपने कागज वहां जमा करवाए उसमें वो कागज था, आपके द्वारा दिया हुआ कागज था महाराज। મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદ મહારાજની ધમકીનો પણ મહેશ ગીરીએ જવાબ આપ્યો। મહેન્દ્રાનંદ મહારાજે તાજેતરમાં મહેશ ગીરીને કહ્યું હતું કે ભવનાથ જવું હોય તો પહેલા મુચકુંદ આવે છે, એટલું યાદ રાખજો। તેનો જવાબ આપતા મહેશ ગીરીએ જણાવ્યું કે આ મારી અને હરિગીરી વચ્ચેની લડાઈ છે, તમારે આ લડાઈમાં વચ્ચે પડવાની જરૂર નથી। परिक्रमा मेले के वक्त मैं स्वयं आपके वहां आया था, आपके मुचकुंद गुफा आया था, आपको मिला था। आपको मैंने ये भी बताया था कि ये लड़ाई आपकी और मेरी नहीं है, ये लड़ाई मेरी हरिगिरी जी के साथ है, आपके गुरुजी है। मैं उसमें कुछ नहीं कहना चाहता, पर आपके और मेरे बीच में ये लड़ाई नहीं है। आप इससे दूर रहिएगा, क्योंकि ये तो हमारी वर्षों के पहचान है और जो गलत हुआ है उसके साथ की लड़ाई है।